દાતા તાલુકામાં 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્વમાનભેર ઘર વાપસી કરાવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપળોદરા ગામના 29 જેટલા કોદરવરી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનઃ ઘર વાપસી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના એક જ કુરિવાજો ચડોતરના કારણે મોટા પીપળોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકી પોતાનું વતન છોડી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનઃ ઘર વાપસી કરવામાં આવી હતી। આ ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો। મંત્રી હર્ષ સંઘવી અને મહાનુભાવે એકતા એ સમાજનો સાચો અવતાર છે, વેર એ અંધકારનો ભાર છે તકતીનું અનાવરણ કરી બે સમાજના આગેવાનોને એક કર્યા હતા। મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો। ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું। મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈઓને વ્હીકલ ચેર તેમજ પ્રશંસાપાત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા। ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી। આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો। ઇલેક્ટ્રિસિટી હોય, પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ, પાણી, ટોયલેટ, ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે। પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે। આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન આ વિસ્તારની અંદર કરાવ્યું છે। હું આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું। અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું। આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ।